લચ્છા પરાઠે બનાવું છું હું. લચ્છા પરોઠા. તો આ વખતે કઈક નવી આઈટમ જ ટૂંકમાં છે. એક્સપેરિમેન્ટ નથી કરતા ને? વન ટાઈપ ઓફ એક્સપેરિમેન્ટ. હું કરું છું ને એમ તો ઘણી વાર. પણ તારું એક્સપેરિમેન્ટ છે બહુ હાનિકારક નીવડે છે. તો ચટણી કઈ રીતના બનવું? અરે પણ હમણાં બોલી. તમે જોવો ને. એ તને ન ખબર પડે હજી, નાની પડે તું. મને આવડે છે હો. મેઇન સ્વાદ આ મસાલાનો જ આવશે તમને, એટલે સિક્રેટ મસાલા જે અમે તમને જણાવીશું નહીં. हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो अभी जो ब्लॉग है ना वो शाम का है, मतलब अभी डिनर का टाइम हो रहा है और अभी डिनर में बना रहे हैं भाभी जी। क्या बना रहे हो आप? अब हमारे दर्शक मित्रों को बता दीजिए कि आज क्या बना रहे हो, मतलब कुछ नया है तो पूछते हैं उनसे ही कि क्या आप बना रहे हो। અરે એમાં એવું હતું કે મેં પેલા બધાને પૂછ્યું શું ખાવું છે એમ, તો જે બનાવવું હોય એમ એ રીતે એમ. બરોબર. પછી કે પરોઠા ને થેપલા ને પૂછ્યું તો એ કે પરોઠા ખાવા છે એમ. તો પરોઠામાં મેં કીધું સાદા પરોઠા તો બનાવતો હોય, આજ ક્યાંક હું ટ્રાય કરું કે મારાથી થાય છે કે નહીં. એટલે પરોઠાનો લોટ બાંધું છું, લચ્છા પરાઠે બનાવું છું હું. લચ્છા પરોઠા, પરાઠા ટૂંકમાં. ઓકે, તો જોઈએ આપણે કે કઈ રીતનું આ બને છે. તો આમાં તમે અત્યારે શું શું આમાં ઉપયોગ કર્યો છે એ જણાવી દો. જીરું, તલ ને મીઠું અને તેલ. બરોબર. ને લોટ આ છે નો ઘઉંનો લોટ. ઘઉંનો લોટ. ઓકે. અને બેન છે એ અહીંયા ડુંગળી છે એનું કટિંગ કરે છે. ડુંગળી આવે આમાં? Yes. અરે સિમ્પલ. શું? અરે સિમ્પલ એ બને, પણ આ તમે શું કહેવાય ટ્રાય થોડુંક મસાલા વાળું કે ટ્રાય કરીને પરાઠા બને છે. ડુંગળી ને થોડું મસાલા નાખીને. તો આ વખતે કંઈક નવી આઈટમ જ ટૂંકમાં છે. એક્સપેરિમેન્ટ નથી કરતા ને? વન ટાઈપ ઓફ એક્સપેરિમેન્ટ, પણ ખાવામાં સારું જ લાગે. હા, એ તો જોઈએ આપણે છેલ્લે કે ભાઈ એક્સપેરિમેન્ટ છે એ અમારી ઉપર અત્યારે થઈ રહ્યું છે. એક્સપેરિમેન્ટ છે એટલે તું આવી રીતે એક્સપેરિમેન્ટ કરતો ધ્યાન રાખજે. તો હું કરું છું ને એમ તો ઘણી વાર. પણ તારું એક્સપેરિમેન્ટ છે બહુ હાનિકારક નીવડે છે. જાણે હવે કરું હોય. એટલે આપણે બહુ સમય પહેલા એકવાર ખબર મેંદુ વડા બનાવ્યા હતા. એ તો હું નાની હતી ને બરોબર મેં વિડિયો જોયો તો મેં કીધું લાવ મેંદુ વડા બનાવો. તો મેંદુ વડા ટેસ્ટમાં તો સારા જ હતા, ખાલી મેંદુ વડાનો શેપ નતો આવ્યો મારા. આ તે ઈ જ તે કેવું પડ્યું ને પછી. શેપથી મતલબ ના હોય, આપણે તો સ્વાદથી ખાવાનો મતલબ હોય ગાઈસ, બરાબર ને? એટલે મેંદુ વડા છે કે કેમ એને શું નામ દેવું એ જ અમારે તો પછી વડા નામ ખાલી આપી દીધું, મેંદુ કાઢી. આ એવું ને. એટલે એમ એટલે બેન તો એ ટેસ્ટમાં તો બહુ જ સરસ બન્યા. તમે જ ખુદે વખાણ કર્યા હતા. એવું હા, મને બહુ યાદ નથી રહ્યું. મને યાદ હોય ને એવું તમને બહુ યાદ હોય. એમ તો ભાભી છે એનો હાથનો ટેસ્ટ એ જોરદાર જ છે. એટલે આપણે નવી ટૂંકમાં છે તો પરાઠા જ તે, પણ થોડાક મસાલા વાળા એવી રીતે એમ જ છે ને ટૂંકમાં. મસાલા વાળા છે એટલે કંઈક થોડાક ટેસ્ટી આમ થાય ચટપટો રાતે ખાવાની મજા આવે. આમ આલુ પરોઠા બનાવ્યા હોય કે આ વખતે કંઈક નવું બનાવીએ. અત્યારના છોકરાઓને બધું નવું નવું જ જોઈએ ને. એટલે તારે નથી જોતું? તું તો જાણે આમ કેટલાય વર્ષો પહેલાની હોય એમ. અમારે શીખવું પડે, બનાવવું પડે, હા, તે ખવડાવવું પડે. એ તો કરવું જ પડે ને બેન. તો પછી એટલે તો એ પછી આ ઓલાની જ છે હો પેઢીમાં, જેનજી. તો ચાલો હું તમને બતાવું કે આ કેવા બને છે અને કેવા સરસ એનો સ્વાદ આવે છે. એ આપણે બધાનો આપણે રિવ્યુ લેશું અને ત્યારબાદ આપણે જણાવશું તમને. બરોબર. હજુ જો આનો લોટ ટૂંકમાં ડો બંધાઈ ગયો છે, ડો જ કહેવાય ને, ડો બંધાઈ ગયો છે. હવે આગળની શું પ્રોસેસ રહે? હવે પછી હું થોડાક મસાલા મિક્સ કરી લઉં અને કરવા માટેના એ આપણે સિક્રેટ રેસીપી રાખવી છે. સિક્રેટ તો નહીં, પણ હું પેલા ટ્રાય હું ખુદ હા, જોઈ લઉં એમ. બરોબર છે. તો ભાભી અહીંયા મસાલો બનાવી રહ્યા છે. તો ભાભી તમે આમાં શું શું નાખ્યું છે? એમાં છે ને જીરું પાવડર નાખ્યો છે, પછી લાલ મરચું, થોડો ગરમ મસાલો, એનો મસાલો મિક્સ બનાવ્યો છે. મસાલા મિક્સ મસાલા એમ? હા, Okay. મસાલા મિક્સ બનાવ્યો છે. અને અહીંયા છે અમારી ડુંગળી ચોપ્ડ.
અને એમાં થોડા અને ધાણા. ધાણા હવે બનાવશું અમે. તો ચટણી કઈ ના બનો અરે પણ હમણાં બોલી. તમે જોવો ને એ તને તને ન ખબર પડે હજી, નાની પડે તું. મને આવડે છે હો. તું હજી નાની પડે છે. મમ્મી નાની જ છું. और ये है महेश भाई ની फेवरेट ઝીમરી. ઝીમરી. એ તો નામ જો હમારી લી. હવે બાજુ થઈ જાય ખારું ખારું. મજા નહીં આવે તો હા. તો જો મિત્રો અત્યારે પેલા છે ને આ પરોઠાને ટૂંકમાં આવી રીતે વણી લેવાનો છે, પછી એના ઉપર ભાભી કહે છે આપણને શું કરવાનું છે. ઘી અને આ મસાલો બનાવ્યો છે, મસાલા મિક્સ. જો મિક્સ મસાલા છે, સિક્રેટ મસાલા છે. આ મેઇન સ્વાદ આ મસાલાનો જ આવશે તમને, એટલે સિક્રેટ મસાલા જે અમે તમને જણાવીશું નહીં. જણાવી તો દીધું છે. તો એમ કહેવાય સિક્રેટ મસાલા એમ. પછી આ ડુંગળી અને કોથમીર જે એ રીતે ક્રશ કરેલી હતી. હવે ખાસ તો જોજો મિત્રો કે જે આને વણવાની રીત છે ને, હવે આની વણવાની રીત, કારણ કે આ 2 વાર વણવા પડે એમ છે, એટલે આની રીત છે ને એ તમે જોજો કે એને આવી રીતે આપણે રોલ કરી દેવાનો છે. રોલ કર્યા પછી કટ કરી નાખશું આવી રીતે, એટલે લચ્છા દેખાય એના માટે. એ જો એને આવી રીતે પાછું એને શું કહેવાય કે એને શેપ આપી દેવાનો છે ગોળ. પછી આને વણી નાખશું. એ લોટમાં એકવાર ઓલું કરીને હવે વણી નાખવાનો બીજી વાર. આ બીજી વાર વણાઈ રહ્યું છે અને પેલી વાર અહીંયા બેન છે એ વણી રહી છે, એટલે બે જગ્યાએ પ્રોસેસ ચાલુ છે. અહીંયા નોર્મલ લોટમાંથી પેલા એકવાર આમ વણી લેવાનું, પછી એ જે વણેલું હોય એની ઉપર મસાલો નાખીને પછી બીજી વાર આવી રીતે વણવાનું. અને ફાઇનલી જો આ બની ગયા છે. તો જો આવી રીતે બની છે, અને જો આવી રીતે આમ શું કહેવાય કે એક એક પડ છે, ટૂંકમાં આપણે જે સર્કલ ઓલું ગોળ બનાવ્યું હોય એના એક એક પડ છૂટા પડતા હોય છે, એટલે આને શું કહેવાય ભાભી? લચ્છા. લચ્છા. એટલે આને કહેવાય લચ્છા પરોઠા. અને ફાઇનલી તમે પણ ગાઈસ ઘરે જઈને ટ્રાય કરજો, બહુ સરસ બને છે. હા, ટેસ્ટ કર્યો મિત્રો આનો મેં, એકદમ સરસ બને છે. આમ સ્વાદ એટલે આમ મજા આવી જાય. તમે આમ કોરા હાવ ખાઈ જાવ ને નીકળા ઓનલી પરોઠા, તો એમ તમને મજા આવે, કઈ બીજું એની સાથે ના હોય તો પણ. કેવા બના? બહુ મસ્ત જોરદાર. एम तो गाइज अभी डिनर हो चुका है और आज डिनर में था मस्त मस्त लच्छा परोठा. तो भाई वो खा के मतलब पेट है वो एकदम भर चुका है और अभी मैं बैठा हूँ यहाँ पे माँ के साथ और माँ यहाँ पे देख रहे हैं रामायण पुरानी वाली. હું જોવો છો માં? રામાયણ. રામાયણ જોવો છો? હા, તમને પરોઠા કેવા લાગ્યા? સારા લાગે. સારા લાગ્યા? ભાઈવા ને? હા. ઓ વાંધો નહીં. જો રામાયણ ચાલુ છે. પૂરો થઈ ગયો ભાગ. એક્ઝેક્ટ ટાઈમમાં એપિસોડ પૂરો થઈ ગયો. જૂની રામાયણ છે, બા છે એ જોયા જ કરે જૂની રામાયણ છે. રામ ને જોઈ દીધું. हाँ, સપ્તાહ રામ. का सप्ताह दो का तो रामायण. तो अभी हम यहाँ पे सब लोग बैठे हैं गेम खेलने के लिए और वो गेम है लूडो. तो यहाँ पे बहन है, भाभी है, भैया है और मैं हूँ. तो हम चारों यहाँ पे गेम खेल रहे हैं और माँ जो है वो वहाँ पे मोबाइल देख रहे हैं, मतलब रामायण जो थी वो देख रहे हैं. મહેશભાઈ તમારે એક આવ્યો. ઓહો હો, ચાલો આપણે બે નીકળી ગઈ છે ને બેને હજી ખાતું નથી ખોલ્યું. આ વખતે ખબર નહીં મહેશભાઈ પેલા નીકળી ગઈ કુકરી. નકર મહેશભાઈ નીકળે જ નહીં, નકર છેલ્લે હોય. આ વખતે તારું ખાતું જ હાથ નથી તારી ખોલ્યું. નામ જો હવે 4 આવશે. હવે એવું કરતી નહીં હોતું કે માર ખાય. 2 ઘટી ગયા, નકર તો મહેશભાઈ ની કુકરી જાત. જો આપણો વારો આવી ગયો. હાલો, ભાગી જાય જલ્દી. રહી એક ગઈ દાણો તો રહી રહી ગયો, ગઈ. એક દાણો. આજે જે જીતે ને આ ઈ મને ભરવાની ડેરી લાગે. મિલ્ક ખવડાવશે. એમ કેમ ખવડાવે? એમ કેમ ખવડાવે? એમ
જે જીતે એ ડેરી મિલ્ક ખવડાવે તો તારે જ ખાવાનું થાય ને એવું શોપે થી થોડું હોય. લઈને પૈસા દઈને ખવડાવે. હા ભાઈ હા હવે તમે એમ કીધું કેમ ખવડાવે તો મેં એમ કીધું જો હાલો હાલો આ જો आरती गाय ચીટિંગ કરે છે મહેશભાઈ. तो देखो गाइस यहाँ पे गेम है वो आखिरी चरण पे है बहन है वो खड़ी हो गई है कुछ आ नहीं रहा था तो खड़ी हो गई अरे यार एक नहीं एक ये बड़ी खराब चीज है लूडो में अरे अरे भाई जीतीता है ना 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 हालो भाई आपने पहला नंबर ब्लू रेड आरती की है ग्रीन भाभी की और येलो भाई की भाई ने હવે એક ખાટું નહીં આવે એવું લાગે એક નહીં આવે કા ભાઈ ભાભી વિનર બીજો નંબર આ ભાઈ ને એક નહીં આવે આ બેન મને લાગે છે અંદર વહી જાહે લાલ આવતું જ નથી બસ આરતી એક જીતી જાય. એક જ નહીં આવે દો આરતી ને લગભગ 3 આવી જાહે હા એક નહીં આવે. જો 3 આવી ગયા આરતી ને ભાઈ કયું ના અહીંયા અંદર હતા બધાયની પહેલા હતા ને તો પાછળ રહી ગયા ને હા. કેપ્ટન ને એ પાછળ જ રહી જાય. એક છેલ્લે ભાઈ ને એક જે અંદર હતો ને ત્યાં એક લાવવાનો હતો એક તો એવી ખરાબ વસ્તુ છે ને છેલ્લે कि एक आउट જ નથી આમાં तो आज के व्लॉग के लिए इतना ही आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा अगर पसंद आया है तो वीडियो को लाइक जरूर कर देना अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब जरूर कर लेना मिलते हैं नेक्स्ट व्लॉग में थैंक यू सो मच फॉर वॉचिंग आवजो।